તો વાત કરીએ જેતપુરની તો જેતપુર જે કાગવડ ખોડલધામ ખાતે ટ્રસ્ટીઓની મીટિંગ કે જ્યાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા પત્રિકા બહાર પાડી જાણ કરવામાં આવી છે ત્યારે ખોડલધામ ટ્રસ્ટની 3 મહિને યોજવામાં આવે છે મીટિંગ કે જ્યાં ખોડલધામમાં પણ ટ્રસ્ટીઓમાં અંદરખાને વિખવાદ છે તેવું સૂત્ર મુજબ જાણવા મળી રહ્યું છે કે જ્યાં 100માંથી 50 ટ્રસ્ટીઓ બેઠકમાં ગેરહાજર રહ્યા ત્યારે બંધ બારણે નરેશ પટેલની અધ્યક્ષતામાં મીટિંગ ચાલુ થઈ કે જ્યાં દરેક સમિતિઓ તેમજ હિસાબો રજૂ કરવા માટે મીટિંગો બોલાવાઈ કે જ્યાં લેટરમાં ફરજિયાત હાજરી છતાં ટ્રસ્ટીઓની સૂચક ગેરહાજરી જોવા મળી હતી। તો કહી શકાય કે જેતપુરમાં ખોડલધામ જે ટ્રસ્ટ છે તેની જે મીટિંગ બોલાવવામાં આવી હતી અને જ્યાં જે ટ્રસ્ટીઓ માટેની આ મીટિંગ જે છે જેતપુર કાગવડ ખોડલધામ ખાતે બોલાવવામાં આવી હતી ત્યારે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા પત્રિકા બહાર પાડી અને આ અંગેની જાણ કરવામાં આવી હતી જ્યાં ખોડલધામ ટ્રસ્ટની 3 મહિને બેઠક યોજવામાં આવતી હોય છે અને જ્યાં આ બેઠકમાં ખોડલધામના ટ્રસ્ટીઓમાં અંદરખાની જાણે કે વિખવાદ હોય તેવું સૂત્ર મુજબ જાણવા મળી રહ્યું છે ત્યારે 100માંથી 50 ટ્રસ્ટીઓમાં બેઠકમાં ગેરહાજરી જોવા મળી હતી જ્યાં બંધ બારણે નરેશ પટેલની અધ્યક્ષતામાં જે મીટિંગ ચાલુ કરવામાં આવી હતી ત્યારે દરેક સમિતિઓ તેમજ હિસાબો રજૂ કરવા માટે મીટિંગ બોલાવવામાં આવતી હોય છે જ્યાં લેટરમાં ફરજિયાત હાજર રહેવાનું લખ્યું હોવા છતાં પણ ટ્રસ્ટીઓની સૂચક ગેરહાજરી જોવા મળી।